હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વાત એવી છે કે આ વરસાદ બંધ થઈ ગયો છે. બે થી 3 દિવસ ભયંકર વરસાદ આવ્યો અને નદીઓ છલકી ઉઠી છે. તો એમાંથી એક નદીએ આપણે આવ્યા છે અને ભયાનક દ્રશ્યો છે. એકદમ દ્રશ્યો ભયાનક છે અને મિલન સમુદ્ર અને મેઘલ નદી જેમનું મિલન થાય છે ત્યાં એ જગ્યાએ આજે આપણે આવ્યા છે અને હું તમને એ બતાવીશ અને ભયાનક દ્રશ્યો છે, દ્રશ્યો જોવા જેવા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરો વિડીયો જોજો. મિત્રો ચાલો આપણે જોઈએ, હું તમને તે બતાવું. તો જો સામે જ છે, અહીંયાથી નદી પસાર થઈ મિત્રો અને સામે સમુદ્રમાં મિલન કરે છે. મિલન થાય છે મિત્રો ત્યાં સમુદ્ર અને મેઘલ નદી બંને એક થાય છે. હમણાં ત્યાં આપણે જશું અને તમને ત્યાં નજીકથી પણ બતાવીશ મિત્રો. તો કંઈક આવા દ્રશ્ય છે સમુદ્ર અને નદી. કાલે પણ ભયાનક દ્રશ્યો હતા પણ વરસાદ ચાલુ હતો એટલા માટે હું અહીંયા આવી નતો શક્યો. આજે પણ આવ્યો છું અને તમને મિત્રોને બતાવવા માટે. મિત્રો જોઈ શકો, આમથી આ ભાઈઓ હોડી લઈ અને રેકડીમાં આવ્યા છે નદીમાં મચ્છી મારવા માટે મિત્રો. અને આમ સામે છે મેઘલ ડેમ, ત્યાંથી નદી પસાર થઈ અને અહીંયા સમુદ્રમાં સમાવેશ થાય છે આ નદી મિત્રો. તો તમે જોઈ શકો મિત્રો, ત્યાં સામે મેઘલ ડેમ છે, ત્યાંથી સમુદ્રમાં નદી પસાર થાય છે અને આ લોકો હોડી રેકડીમાંથી નીચે ઉતારી રહ્યા છે. મારા ભાઈઓ છે ખરવા સમાજના મિત્રો, માછીમાર ભાઈઓ. તો ચાલો આપણે ત્યાં નજીક જઈએ અને જોઈએ, હું તમને ત્યાં બતાવું મિત્રો. સમુદ્રના મોજા નદીમાં ફૂટે છે મિત્રો. તો તો મિત્રો થોડીક જ વારમાં આપણે ત્યાં પહોંચવાના છે અને બસ પહોંચી ગયા છે એવું જ માનો મિત્રો. તો મિત્રો આપણે ત્યાં પહોંચવાના છે, હમણાં પહોંચી ગયા મિત્રો. ચલો હવે આપણે જોઈએ સમુદ્ર અને મેઘલ નદીનું મિલન. તો મિત્રો આપણે પહોંચી ગયા છે સમુદ્ર અને મેઘલ નદીનું મિલન થાય છે ત્યાં મિત્રો. અહીંયા જ એ જગ્યા છે અને સમુદ્ર અને મેઘલ નદીનું મિલન થાય છે. તમે જોઈ શકો છો મિત્રો. જો એવો અદ્ભુત દ્રશ્ય છે અને આવો દ્રશ્ય તમને ક્યાંય નહીં જોવા મળે મિત્રો. જોઈ શકો તમે અને એકદમ ડરાવનો પણ છે, એકદમ ભયાનક પણ છે મિત્રો. તમે જોઈ શકો છો.
તો મિત્રો આ બાજુ ભયાનક સમુદ્ર, એકદમ ફૂંકવાતા મારતા સમુદ્ર, અને મિત્રો જોઈ શકો થોડીક જ દૂર બસ અહીંયા નદી તમે જોઈ શકો મિત્રો. જો કેવા અદ્ભુત દ્રશ્યો. અહીંયા સમુદ્ર. તો મિત્રો આજે આપણે મેઘલ નદી પણ જોઈ અને સમુદ્ર જોયા અને બંનેના સંગમે જોયા. તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી વિડીયોને શેર કરજો અને થોડું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.